પંચમહાલ શહેરા તાલુકાના ખુટખર ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ। છેલ્લા 3 માસ અગાઉથી પાણીની પાઇપો તૂટી જતા રાઠોડ અને નાયક ફળિયાના રહીશોને પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ। ગત 5મી મેના રોજ આવેલ વાવાઝોડામાં ઝાડ પડતા 4 જેટલા વીજપોલ તૂટી ગયા, જેથી વીજ પુરવઠો ઠપ થવાને કારણે બંધ થઈ વાસ્મો દ્વારા કરાયેલા પાણીની સુવિધા પણ બંધ થઈ। ફળિયામાં માત્ર એક જ કૂવો હોવાથી આવી કાળઝાળ ગરમીમાં લોકોને પીવાનું વપરાશ તેમજ પશુઓ માટે કૂવામાંથી ફરજિયાત પાણી લેવું પડી રહ્યું છે। જો કે હાલ ઉનાળો હોય અને પાણીના તળે નીચા જવાને કારણે પાણી પણ પૂરતા પ્રમાણમાં પહોંચી વળતું નથી, જેથી વહેલી તકે પીવાના પાણીની સુવિધા થાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે। समस्या तो साहेब है ज पण हवे अमारू फळियानुं नाम छे खुटखर अने राठोड फळिया छे अने नाइक फळिया में आ पाणी जाय छे अने आ 2-4 जग्या उपर पाइपो कोणीथी गेली छे एमां अमून पाणी मळी नथी रहेतुं अने लगभग आ 3 महीनाथी पाणी पेली पाइपने लीधे पाणी बंध छे अने आ पेला थंब हमणे वावाजोडुं आव्युं एमां थंब बी तूटी पड्या छे। लगभग 4-5 एवा थंब तूटी पड़ा है एटले लाइट अमे बंद है। पाणी लाइन नो थंब तूटी गेला है एटले पाणी बंद है अने अमारे फळियानी अंदरमां आ एक ज कूवो छे साहेब। आटलो अहींयाथी बधा अमे पाणी भरी लीधीए छीए। बीजुं अमूने एटली सरकारे राहत तो करी छे पण एनुं कोई पेले हो आ छे अमारी पर टोको आयलो छे, बधुं ज आयलुं छे पण पाणी नहीं आवे तो शुं कामनुं।